हेडलाइन न्यूज जिंदा वेदनपुर। ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક કેનાલ પર નાળું જર્જરિત બન્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। અહીંયા પથ્થરની ખાણો અને કુંવરીઓ આવેલી હોવાથી ભારે વાહનોની અવરજવર વધારે હોવાના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે। નજીક કેનાલ પર આવેલું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાનું સિમેન્ટ કોન્ક્રીટ ઉખડી જાય છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે, તેમજ નાળા ઉપર બનાવેલી ગ્રીલ તૂટી ગઈ છે। આ વિસ્તારમાં પથ્થરની ખાણો તેમજ કોરીઓ આવેલી હોવાથી જર્જરિત નાળા પરથી રોજના હજારો ભારે વાહનો પસાર થાય છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। તંત્ર દ્વારા રાજપારડીથી નેત્રંગને જોડતા બિસ્માર માર્ગ અને કેનાલ પર આવેલા નાળાને નવું બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। હું કાંતિભાઈ ઈશ્વરભાઈ વસાવા, ગામ માલજીપરા। જે સ્થળ ઉપર ઊભા છીએ એ સ્થળ માલજીપરાનું છે અને માલજીપરા પાસેથી આ જે કેનાલ જાય છે, અમે એ સ્થળ ઉપર ઊભા રહ્યા છીએ। તમે જાણ્યું હશે, મારા ઘણા વિડીયો જોયા હશે કે વારંવાર આ રસ્તા માટે હું બોલતો રહ્યો છું। ઘણીવાર રજૂઆતો કરી છે કે રસ્તાનું કામ કરો, નવો રસ્તો બનાવી આપો। રસ્તો બનાવવામાં ખબર નહીં કેમ મોડું થાય છે। પેચ વર્ક કર્યા કરે છે, જેટલું પેચ વર્ક કરે છે એ પેચ વર્કમાંથી કદાચ ડામર રોડ બનાવે ને તોય પૈસા વધે, આ પેચ વર્કમાં જેટલું વાપરે છે। અને તમે જોયું કે આ નારું છે અમારે કેનાલ પાસે, ઘણા વર્ષો જૂનું નારું છે, એમાં સળિયા નીકળી ગયા છે, એમાં લો મટીરિયલ વપરાયું છે। સળિયા જે નીકળી ગયા છે એમાં કાટ લાગી ગયો છે, ક્યારે જર્જરિત થયેલું નારું ક્યારે પડી જાય એની સરકાર રાહ જોઈએ એવું લાગે છે અમને। જેમ કે આણંદ પાસે જે નારામાં બ્રિજ તૂટી ગયો, એમાં જે ગાડીઓ પડીને માણસો મરી ગયા, મને એવું લાગે છે કે અહીંયા આ નારામાં પણ કોઈક મરે, કોઈ ગાડી પડે ને મરવાની રાહ જોઈએ એવું મને લાગે છે। મારું નામ રમેશભાઈ મૈજીભાઈ વસાવા, ગામ ગુંડેચા। હવે ખાસ કરીને રાજપાડીથી નેત્રંગનો જે રસ્તો છે તદ્દન ખરાબ હાલતમાં છે। રોજે રોજે રિપેરનું કામ ચાલે, રિપેર કરવાની કોઈ જરૂર નથી ને રસ્તો નવો બનાવો। અને બીજી વસ્તુ કે માલજીપરા બસ સ્ટેન્ડ છે અને આટલી મોટી નહેર જાય છે પાણી, એ નહેરનું નારું તમે જુઓ ને હજારો ટ્રકો પાસ થાય, હાથથી આપણે જે એને એમ હાથ અડીએ ને તો કાંકરીઓ કપચીને બધું પડે હાથથી, તો હથોડું મારીએ તો શું થાય। અને બીજી વસ્તુ કે આ તમે જુઓ સળિયા દેખાય છે બહાર એ નારાના, એટલે કાલે ઉઠીને કોઈ વાહન પડે કે કોઈ વ્યક્તિ પડે તો કોણ જવાબદારી લેશે। અને આટલી મોટી અહીંયાથી નહેર જાય છે પાણીની। અને બીજું કે લગભગ કમસે કમ કદાચ 7 થી 8 મીટરનો સળિયો બહાર છે અને એની રેલિંગ પણ નથી, એટલે રેલિંગ પણ બનાવે અને નારું પણ નવું બનાવે।